મારું નામ ઋષિતા ખુંટ છે અને હું ડિવાઇન બેબી સોલ ગર્ભ સંસ્કારની ફાઉન્ડર છું અને હું એક ગર્ભ સંસ્કાર એક્સપર્ટ છું. હું છેલ્લા 9 વર્ષથી ગર્ભ સંસ્કાર કરાવું છું અને એમાં આજ સુધીમાં આશરે 20,000 કરતાં વધારે માતાઓએ ગર્ભ સંસ્કારનો લાભ લીધો છે. અને આજે અમારો એક્સરસાઇઝ, યોગા અને મેડિટેશનનો ક્લાસ હતો, જેમાં આજે જ 70 કરતાં વધારે ગર્ભવતી માતાઓએ ભાગ લીધો છે. ઇન્ટરનેશનલ ડે ઓફ યોગા તરીકે આજે અમે આ ડેને સેલિબ્રેટ કરીએ છીએ અને આજે બધી જ ગર્ભવતી માતા જે મતલબ પ્રેગ્નન્ટ છે અને એવી પણ માતાઓ છે જે પ્લાનિંગ કરી રહી છે, એના માટે અમે આ પ્રોગ્રામ કર્યો છે. અમારો ગર્ભ સંસ્કાર ક્લાસ ચલાવવાનો ઉદ્દેશ એટલો છે કે આવનારું બાળક નિરોગી, તંદુરસ્ત આવે. અને આજકાલ જે સ્ટ્રેસ, ડિપ્રેશન અને એન્ઝાયટીના કેસો વધી રહ્યા છે, જે ખાસ કારણ છે કે ગર્ભાવસ્થા દરમિયાન માતાનું તણાવગ્રસ્ત વાતાવરણ હોવું, ચિંતા અને અધીરાઈવાળો જીવ હોવો, જે નાથવા માટે એટલે કે માતા ખુશ રહે, તંદુરસ્ત રહે, હેલ્ધી રહે, એના માટે અમે આવા ક્લાસનું આયોજન કરીએ છીએ. ગર્ભ સંસ્કાર ક્લાસમાં જોડાતી માતાઓને શારીરિક, માનસિક, આધ્યાત્મિક અને ભાવાત્મક રૂપે અલગ અલગ ફાયદાઓ થતા હોય છે કે જેનાથી આવનારું બાળક નિરોગી અને તંદુરસ્ત આવે અને આવનારા બાળકની પ્રતિભા સારી બને, એના માટે માતાઓ જોડાતી હોય છે અને એના અઢળક ફાયદાઓ આવનારી પેઢીઓમાં આપણને જોવા જરૂરથી મળશે. અમે અમારા 3 સેન્ટર આવેલા છે, કતારગામ, વરાછા અને અડાજણ વિસ્તારમાં. તમે જે નંબર જણાવેલો છે એના પર કોન્ટેક્ટ કરીને અમારો સંપર્ક કરી શકો છો અને આ ક્લાસમાં જે કપલ પ્લાનિંગ કરી રહ્યા છે એ કપલ જોડાઈ શકે છે અને જે ગર્ભવતી માતાઓ જેનો કોઈ પણ મહિનો ચાલતો હોય એ આ ક્લાસમાં જોડાઈ શકે છે. ગર્ભ સંસ્કાર ક્લાસથી મને એવું લાગે છે કે જો હું ઘરે હોત ને તો આટલી બધી એક્ટિવિટી નહીં કરે, અને અહીંયા આવવાથી છે ને મને એટલી બધી એક્ટિવિટી બી મળે છે અને હું છે ને થોડી મારા કામથી થોડી છે ને બીજા કામમાં પણ કરું છું બધું વર્ક. એટલે મને એવું લાગે છે કે દરેક ગર્ભવતી મહિલાઓએ છે ને ગર્ભ સંસ્કાર તો કરવો જ જોઈએ. એનાથી આપણું IQ, EQ અને બધા જ તે સેન્સ છે ને ડેવલપ થાય છે, 5 સેન્સ. એટલે પહેલાં એવો ડર હતો કે ગર્ભ સંસ્કાર ક્લાસનું ઘરેથી કીધું તો મને એમ થતું કે નથી જાઓ એમ. પછી મને એમ થયું કે ના, મેડમ સારા છે, એક ક્લાસ મેં એટેન્ડ કર્યો તો મને મેડમનો ક્લાસ બહુ જ ગમ્યો છે. એનાથી આપણામાં જે ડર હોય, સંકોચ હોય, કોઈની સામે આપણે બોલી ન શકતા હોય, તે બધું દૂર થાય છે. એટલે એ ગુણ બધા આપણા બાળકમાં આવી શકે છે. આપણે એમ માને છે કે આપણે આમાં સાવ આરામ કરવાનો છે, પણ ના, ગર્ભ સંસ્કાર ક્લાસમાંથી જવાથી મેડમે મને ઘણી બધી એક્ટિવિટી આપી છે. એના કારણે બધી હું ઘરે કરું છું. બપોરે ક્યારેય સૂતી નથી, 1 કલાકનો જ ખાલી આરામ લઉં છું, પછી આ એક્ટિવિટી કરવા લાગુ છું. એટલે એવું ન માનવું કે ગર્ભવતી મહિલાએ ખાલી આરામ જ કરવો જોઈએ. મેડમે બધું શીખવું છે સારું.